સોમનાથમાં વોટ ચોરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે। ગીર સોમનાથના એક ગામમાં આખા ગામના નામ એસઆઈઆરની પ્રક્રિયામાં મતદાન યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિએ આ ગામ સામે વાંધા અરજી કરી છે તેને પોતાને જ નથી ખબર કે તેના નામે આ પ્રકારની અરજીઓ પડી છે। આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટીના મહિલા નેતાએ ઉજાગર કર્યો હતો। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ જોઈએ શું છે સમગ્ર મામલો। એસઆઈઆર નું કામ અત્યારે ચાલે છે। એમાં મારી પાસે એક કિસ્સો આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જુડવડલી ગામમાં કે જ્યાં વાંધા અરજી માટે એક ભાઈએ વાંધા અરજી કરી છે। લગભગ 250 જેટલા લોકોના નામ જે છે જેમના સામે વાંધા અરજી એમને લીધેલી છે। એ ભાઈનું નામ છે ભગવાનભાઈ બીજલભાઈ કોટડિયા કે જેને આખું ગામ ઓળખતું નથી। સાથે એનો કોન્ટેક્ટ નંબર આપેલો છે કે 9712304221 આ નંબર છે। લગભગ 250 વખત આ નામ અને નંબર છપાયેલા છે। દરેક લોકોની સામે આ ભાઈ એક જ વાંધા અરજી લીધી છે કે લોકોએ સ્થળાંતર કરેલું છે। હકીકતમાં સ્થળાંતર કરેલું નથી। મેં ફોન કરી, ગામ લોકો એમનો ફોન કર્યો, મારી પાસે આવ્યા, મેં પણ ફોન કર્યો અને એમને જે જવાબ આપ્યો એ તમે સાંભળો। વાંધા અરજીમાં તમારો જ નંબર છે બધામાં। ભાઈ એમાં શું છે બેન કે હવે એને ખોટો નંબર નાખી દીધો હોય, બરોબર? આ તો ઓથેન્ટિક, આમાં શું છે ઓથેન્ટિક કાગળિયું છે। કાગળિયું કોને આપ્યું? અહીંથી ઓફિસોમાંથી ગયા હોય, બરોબર? ચૂંટણી વાળા જે લિસ્ટ બનાવ્યું હોય, બરોબર, મતદાર યાદીનું, એમાંથી નંબર ગયો। તમે અત્યારે ક્યાં રહ્યો છો? હું અમદાવાદ રહું છું। આ નંબર તમારો છે, તમને ખબર જ નથી? મને ખબર જ નથી। મારે તો સવારે બેન નાસ્તો કરીને બેઠો ને ત્યારે ગામના એક ભાઈ નો ફોન આવ્યો। એના પછી 9, 9:30 સરપંચ નો ફોન આવ્યો ગામના। મને કહે કે ભાઈ કે આ તમારો નંબર આમાં છે। મેં કહ્યું ભાઈ હું એ વ્યક્તિ નથી, કોઈએ ખોટો નંબર નાખ્યો હોય કે ભૂલથી નંબર ફરી ગયેલો હોય નાખવામાં, બરોબર? મેં કહ્યું હું તો સિલાઈ નું કામ કરું છું। મેં કહ્યું મને ખબર નથી। મેં કીધું એટલે તમે વાંધો નથી લીધો આ જુડવડલી ગામના લિસ્ટમાં, એવું જ થયું ને? હા, મને ખબર જ નથી। કઉ છું હાથ ચોપડી ભણેલો માણસ, સિલાઈ નું કામ કરું છું અમદાવાદમાં ખોડિયારનગરમાં, બરોબર? મારે ને તમારા ગામ ને યારે શું લેવા દેવો હોય કે વાંધો લો હાલો બેન, એમ કહો। હા, ઈ વાત બરોબર છે, કારણ કે એમાં શું છે મોબાઈલ નંબર તમારો છે ને કાગળિયું કોણ ઓથેન્ટિક ઓફિસ માંથી આવેલું છે, બરોબર? એટલે અમે તો તમને ફોન કરીએ ને કે તમને આમાં કઈ રીતે વાંધો લીધો, એટલે આમાં તમે ખોટા ને, તમે ભગવાનભાઈ વિજયભાઈ કોટડિયા નથી, બરોબર? તમારું નામ શું છે? મારું નામ જિગ્નેશભાઈ વાજા છે। જિગ્નેશભાઈ વાજા, બરોબર, અમદાવાદ જ જો છો, બરોબર? હા, બરોબર। હવે આમાં ખોટો નંબર કોઈએ નાખ્યો હોય, જેને બી આ ઓલું કર્યું હશે એને ખોટો નંબર નાખી દીધો હોય। તમારી સામે જ આપણે આગળ ડેપ્યુટી મામલતદાર સાહેબ ને વાત કરી, તેને કીધું ને પણ કે તમે, હા, એટલે આમાં એવું છે જે તો તમને આટલા ફોન આખો દિવસ તમે સવારના આમાં છો। આમાં જ હું સવારનો બધાને જવાબ દઉં છું, કેમ કે હા, અને બધું ખોટું। મારા ખુદનું હજી ચૂંટણી કાર્ડ બેન નથી આવ્યું, સાચું કહું ને? લ્યો બોલો। મારા ખુદનું ચૂંટણી કાર્ડ મેં પેલું કરવા આપ્યું ને, મારા ખુદનું ચૂંટણી કાર્ડ નહીં આવ્યું, બરોબર? મેં તો સવારે સરપંચ સાહેબ ને કીધું કે ભાઈ મારો નંબર તો નંબર નવો નથી, કે હાલો ભાઈ મેં નવું કાર્ડ લીધું હોય ને તો કદાચ કોઈનો પેલા નંબર હોય તો લોચા થાય। મારે તો મેં કહ્યું નંબર કમસે કમ 15 વર્ષ જૂનો છે, સમજેલો, બરોબર? એટલે મારો નંબર તો મેં કહ્યું આ રેગ્યુલર નંબર છે, જૂનો નંબર। આ ભાઈ જે છે જેમનો કોન્ટેક્ટ નંબર આમાં આવેલો છે, એક ઓથેન્ટિક માણસ, મેં એક જવાબદાર અધિકારી સાથે વાત કરી કે ભાઈ આમાં આ રીતનું જે છે નામ છે ભગવાનભાઈ બીજલભાઈ કોટડિયા, જેને આખું ગામ ઓળખતું નથી। ગામ તો શું, ગામ વાળાએ એવું પણ કીધું કે આ ભાઈ લગભગ આજુબાજુના કોઈ ગામનો પણ નથી। હવે એમણે વાંધા અરજી લીધેલી છે, વાંધા અરજી લીધેલી લિસ્ટ છે એમની સાથે, આ નંબર છે। આ નંબર વાળા ભાઈ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે ભાઈ તો અમદાવાદમાં રહે છે, એમને કોઈ વાંધો પણ નથી અને એમને ખબર પણ નથી, ગામને ઓળખતો પણ નથી। તો આ વસ્તુ જે છે આ કરી અને આવી રીતે આ સત્તા જે છે કરવા શું માંગે છે લોકોને કારણ વગર। હવે લિસ્ટ આવડું મોટું આવ્યું છે, હવે કંઈકનું કંઈક, હવે આ સર જોડે મેં વાત કરી એટલે એમને એવું કીધું કે ભાઈ આ લિસ્ટ છે ઉપરથી આવેલું છે। ઉપરથી ક્યાંથી એવું, વાંધા કરનાર વ્યક્તિ કોણ છે એ અધિકારીને ખબર નથી। વસ્તુ બીજી એ છે કે જો ભારતીય જનતા પાર્ટીએ ગામના લોકોના કામ કર્યા હોત તો આજે આવી વોટ ચોરી કરવાની જરૂર ન પડે। આમાં જેટલા નામ ઇલોલ છે તમામ બીજેપી વિરોધી લોકો છે કે જેનાથી કંટાળેલા છે, ગામમાં કામ ન થયા હોય તો તમારે આ લિસ્ટ કરવું પડે। અને આનાથી તમે સાબિત શું કરવા માંગો છો કે ખોટું કરો અને રાજ કરો? પણ આવું હવે અમે બિલકુલ ચલાવવા નહીં દઈએ। આ લિસ્ટની અંદર જે લોકોના નામ છે એમાંથી એક પણ નામ જો કમી થયું અમે લોકો વિરોધ કરવાના છીએ। આજે મારા ધ્યાનમાં આ વસ્તુ આવી છે। બીજી વસ્તુ એ છે કે એમાંથી એક લિસ્ટમાં મેં રેન્ડમલી એક ભાઈને ફોન કર્યો
કે તમે ગામમાં રહ્યો છો કે બહાર જતા રહ્યા છો, કે ભાઈ કે હું ગામમાં જ રહું છું, તો એમનું નામ પણ અમને વાંધા અરજીમાં નાખ્યું. ભાઈ ગામને ઓળખતા નથી, એ પણ તમે સાથે સાંભળો. બેન મજામાં? હા ઓલા મતદાર યાદીમાં તમારું નામ છે, લિસ્ટમાં છે, તે તમે ત્યાં જુડવડલીમાં નથી રહેતા? છે ને, મારું નામ હોય જ ને. તમારું નામ છે પણ ઓલા સ્થળાંતર કરેલું છે એવું વાંધા અરજીમાં લિસ્ટ છે ને આખું આવ્યું છે, એમાં તમારું નામ છે. તમે જુડવડલીમાં નથી રહેતા? જોડવટલીમાં જ રહું. બહાર ક્યાંય વ્યાજ એવું નથી ને, સુરત અમદાવાદ ક્યાંય? નહીં જોડવટલીમાં જ છે. હવે તમે વિચારો કે જે લોકો સતત ગામની અંદર રહે છે એની સામે વાંધા અરજી કરવા વાળો માણસ જે છે એ ત્રાહિત વ્યક્તિ છે, જે કોઈ ગામનો નથી કે આજુબાજુ ગામનો પણ નથી. એમાં જે ફોન નંબર આપ્યા છે આ ખોટો ફોન નંબર છે કે જે ઈ ભાઈ છે એ ત્રીજી અમદાવાદમાં રહે છે, એમને પણ. તો આવું બધું ગોળ ગોળ કરીને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો. તમે લોકોને સતત રોડ ઉપર રાખો છો, સતત એમને લાઈનમાં ઉભા રાખો છો. આ દિવસ હવે તમારા BLO ઘરે ઘરે જઈને લિસ્ટ બનાવીને દીધું છે, ગામના લોકોએ ફોર્મ ભરીને દીધા છે, જેને જે તકલીફ કન્ટિન્યુઅસ આ છેલ્લા કેટલા મહિનાથી લોકો આમાં સતત ને સતત રહે છે. તો હવે મહેરબાની કરીને લોકોને તમે લાઈનમાં ઉભાનું બંધ કરો અને આવા તમારા જે ધતિંગતકડા છે એ બંધ કરી લોકોના કામ કરવાનું શરૂ કરો. તો તમારે ભવિષ્યની અંદર આવી વોટ ચોરીનું કરવું ન પડે. તો આના માટે અમે રજૂઆત કરવાના છીએ, સાહેબને પણ અત્યારે રજૂઆત કરવાના છીએ કે આ જે વાંધા અરજી લેનાર, પેલું તો વસ્તુ એ છે કે નામ એ ખોટું છે ને ફોન નંબર એ ખોટો છે. તો જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે પણ અમે કમ્પ્લેન કરવાના છીએ અને આવનારા સમયની અંદર જો આમાં કશું પણ થશે તો અમે આંદોલન પણ કરવાના છીએ. આ વસ્તુ જે છે એ મારે લોકોને ખાસ કહેવું છે આ વિડીયોના માધ્યમથી, એટલે કે ભાઈ તમે તમારા ગામની અંદર સતત જાગતા રહેજો. નહીં તો આ લોકો, અંગ્રેજો તો સારા હતા, કઈ કઈને લઈ ગયા હતા, આ લોકો તમને અંધારામાં લાખી લૂંટી જવાના છે. તો આવનારા સમયની અંદર ફેરફાર કરવાનો છે અને આપણે આવતા સમયની અંદર જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે એની અંદર આપણને રિઝલ્ટ છે એ તમને તમારે જોઈએ રીતનું મળે. એના માટે અત્યારે તમે જાગતા રહેજો અને મતદાર યાદી જે છે એમાં તમારું નામ છે કે નહીં ચકાસતા રહેજો. કારણ કે ઘણા એવું કહેવા માંગે છે કે સ્થળાંતર કરેલા લોકો છે. હવે અહીંયા રોજગારી નથી મળતી, 5-15 દિવસ માટે બહાર ગયા હોય રોજગાર માટે, તો કઈ સ્થળાંતર કરીને જતા ના રહ્યા કે. અને કોરોના આવ્યો તો ત્યારે એના આ જ ઘરે બધા એને જગ્યા આપી હતી. કાંઈ કોઈ સિટીમાં એમને જ્યાં કામ કરતા હતા ત્યાં કોઈ ઉભા નતા દેતા, દંડાવાળી કરેલી હતી. લોકો સારી રીતે જાણે છે અને એટલા માટે જ એમને પોતાનું મતદાન છે એ પોતાના જન્મસ્થળ કે જે પોતાનું ઘર છે એ પોતાના વતનની અંદર રાખેલું હોય, તેમાં સ્થળાંતરની વાત જ નથી આવતી. એટલી તો છૂટછાટ છે કે બીજી જગ્યાએ કે હોય ને તમે અહીંથી બંધ કરો તો વાત બરોબર છે, પણ એક જ જગ્યાએ એમનું મતદાન છે, તમે અહીંયાથી વાંધા અરજી આવી રીતે ખોટી ત્રાહિત વ્યક્તિ પાસે કરાવી અને જેમના નામ કમી કરાવવા માટે જે તમે આટલે આ પેલું કરેલું છે એ વસ્તુ જે છે બિલકુલ યોગ્ય નથી અને અમને ગામના લોકોને તો એક્સેપ્ટ કરેલું જ નથી. પણ હું એવું કહેવા માંગુ છું કે જો આમાં આગળ કશું પણ નહીં થાય અથવા તો કંઈ પણ થશે આડાઅવળું મતની અંદર, તો સતત એમનો વિરોધ કરશું. અને મારી 2 હાથ જોડીને ગામ લોકોને, આ તો એક ગામનું છે, ગુજરાતની અંદર 18,000 ગામ કરતા પણ વધારે ગામો છે, તો દરેક ગામની અંદર હવે આમાં 250 જેટલા લોકો છે, 1500નું વોટિંગ છે, 50% વોટિંગ થતું હોય તો 750 વોટની અંદર 250 વોટ છે એ આ લોકો કટ કરવા માંગે છે. તો આવી રીતે તમે જીતીને તમે શું કરવાના છો? તો દરેક ગામના લોકોને મારી નમ્ર વિનંતી છે કે તમે જાગૃત રહેજો, તમારું નામ જે છે તમારા મતદાર યાદીમાંથી કમી ન કરે. કારણ કે આ લોકો કંઈક ને કંઈક જીતીએ કેમ નથી એટલે કંઈક ને કંઈક નવું કરવા માંગે છે. તો આવી રીતે જે ખોટા લોકો છે એને વિની બહાર લાવીએ અને આવનારા સમયમાં ચૂંટણીઓમાં આવાને રિઝલ્ટ બતાવીએ કે ભાઈ સત્તા છે એ જનતા જે છે એ સત્તાની અંદર લોકોને બેસાડી શકે અને જનતા જ નેતાને પછાડી શકે. આ વસ્તુ જે છે એ વોટિંગથી આપણે કરી શકશું અને જો વોટિંગમાં જ આવા છબરડા કરશે તો આવનારા સમયમાં આપણે ક્યાં ન્યાયની આશા રાખશું. બસ આટલું જ મારે કહેવું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.